બધું ગુરુ જોડે જઈએ તો મેળ પડે, ગુરુ વગર મેળ પડે. હા, અહીં તો તમારે ખરેખર આ અમારી બાજુ કરતા તો આ ધરતી પર એટલી બધી ભક્તિ છે ને સાહેબ. 2 કિલોમીટર આગળ જઈએ અને એક ભાથીજીનું મંદિર હોય, એક ભગવાનનું મંદિર હોય. હે, અમારા ડાકોરમાં નિરાજ સંપ્રદાયના સરદારના મહારાજ થઈ ગયા સાહેબ. અમારા ડાકોરમાં વિનેશભાઈને હું લઈ ગયો તો, લગભગ નહીં લઈ ગયો. એવું કહેવાય એ સરદારના મહારાજ એમ કહેવાય કે જૂનાગઢમાં જ્યારે એ તપ કરવા ગયા ને ત્યારે વાઘની જોડે રહેતા હતા સાહેબ. અને એ જગ્યાનું એટલું બધું પ્રમાણ છે ડાકોરમાં. તમે આવો સરદારનામ બાપાની જગ્યા, એ નિરાત મહારાજ થઈ ગયા સાહેબ. પણ અત્યારે તો ગુરુ એવા ખતરનાક નીકળ્યા છે, ભૂકા કાઢી નાખો. ગુરુ ને બધી એસઆઈબી જોઈએ, કોઈ ખોટું ના લગાડતા પાહો. મારે જરા આવું, અરે તમે લોકો આપા આવતા રહો ને યાર, તમે શું કા બેઠા છો? મારે પૈસા નહીં આપા, ઊભા થઈ જાવ. હેલો, પાછળ વાળી બધી બુનો ઊભા, તમને ભાથીથી નહીં શોખ ઊભા ના થાવ, ઊભા થાવ, આપા આવતા રહો. હવે મારે મારા અસલ પર જવું પડશે. હું બહુ સહન કર્યું મેં, પણ હવે વિનેશભાઈ, કારણ શું કે હું આ એક પહેલો એવો પ્રસંગ છે, હું ગાતા ગાતા રડ્યો. ખરેખર એક મારો આ ગાયકીમાં એક પહેલો એવો પ્રસંગ છે કે આજે મારી આંખમાંથી આવતી મારી બુન આવતી રે, આવતા રહો ભાઈ, આવતા રહો. અને ગોઠવાઈ જવાનું જેવું મળે એવું ભાઈ, બહુ સારું શોધવા મજા નહીં ને કે મને એમાં રહી જવાય, ઘણાય રહી જાઓ. તો અહીં ગોઠવાય તો એને ખબર પડે કોનો કુંવારો છે. बैठिए कोई ना कहे उठ, ऐसे वचन बोलिए कोई ना કહે ચૂપ. હારું બોલવું તો હારું બોલીએ, હારું પણ થોડુંક બોલીએ, પણ હારું બોલીએ. હે, આ બધા ઓલો મારી પર અકરાવાના. હું તો તમને કહું છું, કોઈ ગુરુ કરશો જ નહીં. મહેન્દ્રભાઈ, કોઈ ગુરુ ના કરશો, હું ના કહું છું, કરશો જ નહીં કોઈ ગુરુ. કોઈ ગુરુ ના કરશો ભાઈ, તોય આ મન ફોસે ચડાઈ જાય. મને ચિંતા નહીં, ગુરુ નહીં કરવાના. હો, કોઈએ ગુરુ નહીં કરવાના, હું તમને ના પાડું છું. કારણ કે ગુરુ કશુંક ને કશુંક ગાલી આલે. ગુરુ તમને કશુંક ને કશુંક સદગુરુ કરજો. આ બધા ખુશ થઈ જાય મારી પર. જો આરે અવસરમાં જેને સદગુરુ સેવ્યા અને વસ્તુ તો દેહમાં બતાવી સોહાગીના, કરો તો સદગુરુ કરજો. અમારા ડાકોરમાં એક ગુરુ છે ને, કોક દાડો ચણિયા વેચવા આવે, કોક દાડો કબજા વેચવા આવે, કોક દાડો ઉઘરણી આવે, કોક દાડો નાની લઈને શાકભાજી વેચવા હોતા. ગુરુ નક્કી નહીં, જેવું સિઝન ફૂલેવા લઈ લે ઉભો હોય. ગુરુનો મહિમા હું તો ઘડી ના વિહારું, અને મારા પટનાય પાતક સગલા જાય. ધન ગુરુ દાતા મારા, અને ધન ગુરુ દેવા મારા, અને મારા ગુરુએ શબ્દ સુણાયો. અલ્યા તમે ભાથીજીની મૂર્તિ પધરાવો, માતાજીની પધરાવો, પણ જ્યાં સુધી એમાં પ્રાણ પ્રતિષ્ઠા ના થાય તો સુધી તો બાપજી પધરો જ છે ને. અંબાજી જજો તમે, અંબાજી એ મૂર્તિ બનાવો અને મૂર્તિ ઉપર ચડી બે અને મૂર્તિ પર ઠોકો બરાબર. અને બેડી પીતો હોય તો પેલા મૂર્તિ મોહમ્મદ ચોપી કરે. એ પાથીજી નહીં. પણ જયારે મંદિરમાં આવે ને, અને પછી આવા સંતો ભક્તો બ્રાહ્મણોના મુખે વેદ પુરાણ અને આ વેદોના એમ કહેવાય કે મંત્રોચ્ચાર થાય અને મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા થાય ને સાહેબ, પછી આપણે એને પગે લાગીએ છીએ. આ પ્રમાણ છે સંતોનું સાહેબ. આ પ્રમાણ છે સંતોનું. સંતોના પ્રમાણની તો વાત
આજ શું કરીએ બાપ? સંત બીજ પલટે નહીં અને જગ જાય અનંત. ઊંચ નીચ ઘેર અવતરે તોય આખી સંતનો સંત. અને ચાલો તો સારું જ ચાલવાનું. અને હું તો તમને બધાને કહું છું, કરો તો સારું કરજો. હા, અમારા ગામમાં બધા વાણિયાના છોકરાને મોઢું આવી ગયેલું, તે મોઢા ફોલ્લા પડેલા. 70-80 હજાર ખર્ચો થઈ ગયો. વાણિયા છોકરાને મોઢા મટે નહીં. બહુ એક મહિનો થઈ ગયેલો, છોકરાથી ખવાય નહીં. એટલે દેહાઈ સીધું લેવા આવ્યો દુકાને. એટલે શેઠ કેમ નિરાશ થઈને બેઠા કે છોકરાને મોઢા ફોલ્લા પડ્યા છે, મળતું નહીં. 80-90 હજાર ખર્ચો થયો, બાધાઓ રાશિ પણ મેળ જ નહીં પડતો. બપોરે આવો ઘેર કે ડોલકું લઈને કે ચમ કે બકરીનું દૂધ લઈ જાઓ, 4 દાડા પીવડાવો. ત્યારે બકરીનું દૂધ 36 રોકા આપે. કેટલા? 36 રોકા આપે. વાણીઓ કે મટી જવાનું. અને મારા વાણિયા ઘેર પ્રોગ્રામ હોય ને, આ અમારા મહેન્દ્રભાઈ આપણા સુરતમાં મારો પ્રોગ્રામ હતો, તમે ચાલુ કર્યું તો ગળણ હોત ગાળાકા. પેલો વાણિયા કે પોચું ગાવ. છોકરો પીવાઈ જાય, પોચું ગળણ ફરડ બધું કશું નહીં. પંખીરાને કીધું પૂછું લાગે એવું બધું ગાવાનું. કે આ ગળણ ફરડ બધું અમારે ના આવે કે છોકરો પીવાઈ જાય. દેહાઈ એમ કહેવાય કે સીધું લઈને ઘરે ગયો. આ વાણિયાને સહેજે જપ ના પડે, ડોલકું લઈને પાછળ ગયો. એ દેહાઈ, હું તો દૂધ લેવા આવ્યો કે જમવા બેઠો, પાછળ વાળા બકરી બાંધી જાવ, જાતે જીંદોઈ લો. હું જમતા ઊભો નહીં થઉં. વાણિયો બકરી જોડાયો, આઈન ડોવા આવ્યો પણ હલવાયો. કેમ હલવાયો ખબર? ચોક ફેર કરે ચારે બાજુ, પણ ઓચર ના મળે. બહુ ફર્યો. પછી બકરીને મોઢા નેચે ખબર, ગળા નેચે 2 ગુટકા લગડે, તમને ખબર? એટલે જાતે જ વાણીએ નક્કી કર્યું આ જ વચરશે. પછી ચાલીને ડોવાનું ચાલુ કર્યું. પણ એમ થોડું યાર દૂધ નીકળે. પેલા દેહે વિચાર કર્યો મારું હારું નક્કી વાણિયા કંઈક હરી કર્યું. દોડતો આવ્યો. શેઠ મારી બકરી બૂમો પાડે છે કે ખબર નહીં કાઢ્યું દૂધ કે ટેપું નહીં નીકળ્યું. અરે હોય કે મારી બકરીને ગમે ત્યારે 200 ગ્રામ દૂધ નીકળ્યા, બાપા ટેપું નહીં નીકળતું. 200 ગ્રામની કઈ વાત કરો છો? ઓ શેઠ, હું જોઉં તમે ફરી દો. પહા શેઠ તો ગુટકા ચાલ્યા એટલે દેહ અકરે. હે શેઠ, ઓચર કયા એની તમને ખબર? કારણ તમે જાળ્યું છે જ ખોટું. ના ચાલવાનું ચાલ્યું છે. શું ચાલ્યું એની તમને ખબર? બસ તમે ચાલીને બેસી રહ્યા છો. એટલે અમુક જણા તો ખાલી ચાલીને જ બેસી રહ્યા. શું ચાલ્યું એની ખબર નહીં, બસ ચાલીને બેસી રહ્યા. અમે આવાય, અમે પેલા. તું ક્યાંથી આવ્યો, ક્યાં જવાનું, ક્યાં તારું ઠેકવાનું, તું કોણ છે? આ વાતની સમજણ તમને સદગુરુના ચરણમાં જાઓ પછી ખબર. અને પછી ભક્તિ લેવી પડે. પછી આ તો શ્રાવણ મહિનો આવે ને આગલા દાડો કિલો લઈને ખાઈ લે મારો બેટો. અને પાછો આખા મારા બારા પહેરીને સ્વામિનારાયણ નારાયણ હરે હરે, શ્રીમન નારાયણ નારાયણ હરે, ઓ તેરી લીલા સબસે પ્યારી પ્યારી. પાછો શ્રાવણ મહિનો ચાલુ એટલે પેલું ચાલ બંધ એટલે હતો એ વન. ત્યાં કોના સુકા દુઃખ બેઠો હતું? હે